हाँ जी नमस्कार। નમસ્કાર સર. બોલો ને. હા, હું વડોદરા જિલ્લામાંથી ફાજલપુર ગામનો વતની બોલું છું. વડોદરા જિલ્લાના ફાજલપુર નદી કિનારે. ફાજલપુર, હા, વાસદની નજીક. મારું નામ સતીશ કુમાર રમણભાઈ ગોહિલ છે. જી સતીશભાઈ બોલો. હા, હું ફાજલપુરમાં રહું છું ને મારા ફાધર 5 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા અને અમે વિધવા પેન્શન માટે મેં એપ્લાય કર્યું હતું. બરાબર. અને એવું અમારા 2-3 કેસ એવા છે. વિધવા પેન્શનમાં અમે ફોર્મ ભરીને થાકી ગયા. બહુ રજૂઆતો કરી પંચાયતમાં, પણ એનો કોઈ ઉકેલ હજુ સુધી આવ્યો નથી. તાલુકા પંચાયત તમારી કઈ લાગે છે? અહીં ફાજલપુર. તાલુકો કયો લાગે? તાલુકો જિલ્લો વડોદરા. તાલુકો જિલ્લો વડોદરા. તાલુકા પંચાયત કચેરી તમે પહોંચો ને ત્યાં રૂબરૂ? હા, એટલે ગયા છે પણ એ લોકો ધક્કા જ કરવા છે ઘડીએ ઘડીએ. શું કે છે ત્યાં? એ બધું કે તમે કાગળ મૂકીને જાઓ, અમે બધા ડોક્યુમેન્ટ આપીને જાઓ, પણ ડોક્યુમેન્ટ આપીને જઈએ છીએ પછી પાછા આવું કે છે હજુ તમારું નહીં થયું, ફરી આપવા પડશે. કેટલા દિવસ થયા? 5 વર્ષ થયા છે. 5 વર્ષથી વિધવા સહાય માટે ધક્કા ખાઈ રહ્યા છો? હા, 5 વર્ષ થઈ ગયા છે. શરમજનક છે. વડોદરા જિલ્લાની અંદર ફાજલપુર ગામ આવેલું છે, જ્યાં આગળ તમારા મમ્મીનું નામ શું છે? શારદાબેન. શારદાબેન, જે 5 વર્ષથી વિધવા છે, એમને વિધવા સહાયનો હજી સુધી લાભ શરૂ નથી કરાવી શક્યા, તો ત્યાંના નેતૃત્વ માટે પણ શરમજનક છે. ફાજલપુરના સરપંચ સાહેબ તમારી ફરજ બને છે કે તમારા ગામની અંદર કોઈ વિધવા છે જે 5 વર્ષથી એમના ઘરવાળા જે વ્યક્તિઓ છે એ ધક્કા ખાઈ રહ્યા છે, એના ઘરના છોકરાઓ, એમને વિધવા સહાયનો લાભ મળે. ખરેખર શરમજનક આ જે માહિતી આવી રહી છે. તમારા ફાજલપુરની અંદર સરપંચ કોણ છે? વખતસિંહ ગોહિલ. એમના ઘરે જાઓ ને તમે કાલે? એમના ઘરે જઈએ છીએ, એવા પણ એમને પણ મળીને આવ્યા, પણ કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી. સાહેબ, તમારી ફરજ બને છે કે તમે અમારા ગામના સરપંચ છો, અમારી સાથે ચાલો, અમારું કામ નથી થતું, તાલુકાની અંદર જઈને અમને મદદ કરો. અને અમારા ગામમાં કે ભ્રષ્ટાચાર બહુ વધારે પ્રમાણમાં છે. ભ્રષ્ટાચાર, પૂરો ભ્રષ્ટાચાર. થોડો ભ્રષ્ટાચાર ના પડશો. જે બેઝિક વસ્તુ છે ને તમારી, જે તમારા મમ્મીનું વિધવા સહાયનું જે લાભ એ મળવા માટે તમે એક કામ કરો, સોમવારે તમારા વડોદરા તાલુકા પંચાયત કચેરી પહોંચીને મને ફોન કરો તમે. હા, એટલે પણ અમે તો આ એક શહેરી કચેરી પણ છે, પણ એ લોકો એવું કીધું છે કે આ કામ અમે ગ્રામ પંચાયતને સોંપેલું છે, એટલે બધું ગ્રામ પંચાયત એવું કે છે લોકો. ગ્રામ પંચાયત ખાલી અહીંથી ફોર્મ ભરવાનું આવે. ગ્રામ પંચાયત છે ને, તમારા જે વિધવા સહાયનું જે ફોર્મ છે એ વીસી તૈયાર કરીને તલાટી સહી સિક્કા કરીને આગળ મોકલવાનું કામ છે. પહેલા અહીંથી મોકલેલું છે ખરું તમે? હા, અહીંથી મોકલેલું છે, પણ એ લોકો અમને ટોકન પણ આપતા ટોકન આપે, ટોકન પણ નહીં આપતા યાર, એવું છે. તમે એક કામ કરો, તમે પેલા તમારા સરપંચને પકડો, સરપંચને કહો કે સાહેબ તમારે અમારું કામ કરવું છે કે નથી કરવું. જો ના પાડે તો મને ફોન કરો, ત્યાંથી તાલુકાની અંદર પહોંચો, મને ફોન કરો, બાકી હું જોઈ લઉં છું. ઓકે. તમારો નંબર મેં સેવ કરી લીધો છે. તમે જયારે નેક્સ્ટ ટાઈમ ફોન કરશો, મને તમારા કામની અંદર ધ્યાન રહેશે. ઓકે, થેન્ક યુ. અને સાંભળો, હા, તમારો સરપંચ જો ના પાડે, હા, તમારા તાલુકાની અંદર કોઈ ના પાડે તો મને તરત ફોન કરજો, હું જોઉં છું. ઓકે સર. શારદાબેનનું વિધવા સહાયનું જે લાભ છે આવતા 2 મહિનાની અંદર ચાલુ કરવાની જવાબદારી મહિપતસિંહ ચૌહાણની. ઓકે સર, થેન્ક યુ વેરી મચ. એક પણ ચોરને છોડીશું ને આ લોકોને સીધા કરશું. ઓકે સર. આપણા છે ને બધા નોકરો છે, બધા જેટલા બી લોકો છે એ સિસ્ટમ આપણી નોકર છે, બધા આપણી સુવિધા માટે ઉભી કરી છે. આ લોકોને આપણે સાહેબ બનાવ્યા છે ને એટલે તકલીફ છે. બરાબર. તમારા મમ્મીને લઈને પહોંચો, કેમેરો ચાલુ કરજો. હા, સરપંચ ત્યાં ઘરે જાઓ, કેમેરો ચાલુ કરો. સાહેબ, મારી મમ્મીને 5 વર્ષથી વિધવા સહાયનો લાભ નથી મળ્યો, તમારા સાહેબ એના માટે કામ કરવાનું છે, એવો વિડીયો ઉતારો. હા, અને અમારે કેવું છે, તલાટી કમ મંત્રી છે ને, મહિનામાં 1 જ વાર આવે છે. તલાટી, તમારા ગામના વીસી અને તમારા સરપંચ શ્રી બધા મળીને બધી ગામની અંદર સુવિધા ઉભી કરવાની હોય. બધી જગ્યાએ કદાચ મોટા અધિકારી, કદાચ ટીડીઓ કે મામલતદાર ના પહોંચી શકે, ધારાસભ્ય ના પહોંચી શકે, પણ બેઝિક વસ્તુઓ છે એ સ્થાનિક નેતાઓની જવાબદારી છે. ત્યાંના તાલુકા પંચાયતના સભ્ય અને સરપંચ શ્રીએ ફાજલપુરની અંદર આ બાબતની અંદર હું કહું છું, આ વિડીયો કટ કરજો અને આ વિડીયો તમારા ગામના સરપંચને મોકલજો કે સાહેબ, તમે જો આ ગામના સરપંચ છો, તમે ત્યાંના નેતા છો, તમારા ગામની અંદર એક વિધવાના 5 વર્ષથી વિધવા સહાયનો લાભ નથી મળતો, તો આનાથી મોટું શરમજનક બીજી વસ્તુ કશું છે જ નહીં. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ આપણે, જો આટલું કામ આપણાથી ના થાય તો. આપણે નેતૃત્વ સ્વીકાર્યું છે, આપણને કોઈ બનાવ્યા નથી. આપણે ઉભા રહ્યા હતા સરપંચમાં, આપણે વોટ માંગ્યો હતો, પ્રજાએ આપણને પસંદ કરીને આપણને નેતા બનાવ્યા છે, તો આપણી ફરજ બને છે કે આપણા ગામના નાગરિકોને આપણે એમનો હક અપાવીએ. આપણા ખિસ્સાનો નથી આપવાના. આપણે 1250 રૂપિયા, 1300 રૂપિયા જે આવવાના છે વિધવા સહાયના, એ સરકાર આપી રહી છે, આપણા ખિસ્સામાંથી નથી આપવાનું. આપણે ફક્ત કરવાનું છે આપણા કામનો અડધો કલાક કે કલાક એ બેન માટે કાઢવાનું. અને ગુજરાતના જેટલા બી સરપંચો, જેટલા બી નેતાઓ મારો આ વિડીયો જોઈ રહ્યા છે, સાહેબ,
તમે જો તમારા વિસ્તારના નેતા છો, તમે જે વિસ્તારના નેતા છો એ વિસ્તારની અંદર એક પણ વિધવા સહાયથી વંચિત કેસ હોય ને તમારા માટે શરમજનક છે નેતૃત્વ. ધિક્કાર છે તમારા નેતાગીરી પર કે સૌથી જરૂરિયાતમંદ જ્યારે એ વ્યક્તિ એ જે લેડીઝ છે એમનો પતિ નથી રહ્યો આ દુનિયામાં, અત્યારે સહાય પાત્ર જે સરકાર તરફથી એક રકમ મળે છે ભલે નાની છે પણ એના માટે કદાચ બહુ મોટી છે. હા, અને અમારા એમએલએ સાહેબ શ્રી કેતનભાઈ ઇનામદાર લાગે છે આમાં. તમે કેતનભાઈને બી ફોન કરો. હું કહું છું, સાંભળો મારી વાત. તમે અત્યારે ફોન મૂક્યા પછી કેતનભાઈને ફોન કરો, સાહેબ મારું વિધવા સહાયનું 5 વર્ષથી કામ થતું નથી. મહિપતસિંહ સાથે મારી વાત થઈ છે. મહિપતસિંહે કીધું છે કે કેતનભાઈ તમને મદદ કરશે, તમારી 1,00,000% મદદ કરશે. ઓકે. કેતનભાઈને બી આ વિડીયો મોકલજો. સાહેબ તમારા વિસ્તારનો તમે જે વિસ્તારના ધારાસભ્ય છો ત્યાંનો હું વોટર છું, મેં તમને વોટ આપ્યો છે, હું ઈચ્છું છું કે તમે મારા કામની અંદર મદદ કરો. અધિકારી તમારા ઘરે દોડતો આવશે જો ધારાસભ્ય ફોન કરશે તો. ઓકે સર, અને કદાચ આપણી આ વાતચીત બાદ 10 દિવસની અંદર તમને તમારું પરિણામ મળશે. 10 દિવસમાં મળશે. ઓકે સર, ધન્યવાદ.